નમસ્કાર ખેડૂત મિત્રો, સાયન્સ ટોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેતી માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે ખેત મજૂરનો. કે નિંદામણ કે આંતરખેડ માટે અત્યારે મજૂરો મળતા નથી, અને મજૂરો મળે છે તો તેના ભાવ બહુ વધારે હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો. ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર વ્હીલ હો એટલે કે હાથથી ચાલતા આંતરખેડ સાધન પર સરકાર સૌથી મોટી સબસિડી આપી રહી છે. આ સાધન શું છે, કોને કેટલી સહાય મળશે અને ફોર્મ ક્યાં સુધી ભરાશે, આ તમામ માહિતી આજે આપણે આ વિડીયોની અંદર જોશું. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. વ્હીલો એ આજના સમયનું ખૂબ જ ઉપયોગી સાધન છે. આમાં એક પૈડું હોય છે અને પાછળ નાની કરણ કે દાંતી જેવું સ્ટ્રક્ચર હોય છે. મિત્રો, આ સાધન ચલાવવામાં ખૂબ જ સરળ હોય છે. બળદ કે ટ્રેક્ટરની જરૂર નથી પડતી. તમે જાતે જ ઊભા ખેતરમાં નિંદામણ કરી શકો છો. ખાસ કરીને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે આ સાધન ખૂબ જ ઉપયોગી છે. હવે સૌથી મહત્વની વાત કે સરકાર આમાં કેટલી સબસિડી આપી રહી છે. તો કે સરકાર આમાં અલગ અલગ યોજના મુજબ અલગ અલગ સહાય આપી રહી છે. જેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% અથવા મહત્તમ ₹1200 સહાય આપવામાં આવે છે. કે બીજું, સામાન્ય વર્ગના નાના અને સીમંત ખેડૂતો તેમજ મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1200ની સહાય મળે છે. તો કે સામાન્ય વર્ગના અને અન્ય ખેડૂતો માટે કુલ ખર્ચના 40% અથવા મહત્તમ ₹1000ની સહાય મળશે. આમાં ટૂંકમાં કહીએ તો તમને ₹1000 થી ₹1200 સુધીની રોકડ સહાય સીધા તમારા ખાતામાં આવશે. મિત્રો, આ અરજી કરવાની તારીખ શું છે? તો કે મિત્રો, આ અરજી કરવાની તારીખ છે 27 માર્ચ 2026 થી છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 સુધીનું છે આ ફોર્મ ભરવા માટેની તારીખ. અને તમારે આની ખરીદી માટે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જે રજિસ્ટર કંપની હોય તેની પાસેથી આ ખરીદી કરવાની રહેશે, જેનેથી તમને સબસિડી મળવામાં કોઈ મુશ્કેલી ન અનુભવી શકો. તો ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો તે પણ હું જણાવી દઉં. કે આ ફોર્મ ભરવા માટે એક તો આધાર કાર્ડની નકલ, બીજો 7/12/8ની નકલ, ત્રીજું બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, ચોથું રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પાંચમું જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો. તો ખેડૂત મિત્રો, મોડું ન કરતા 26 એપ્રિલ પહેલા તમારા નજીકની ગ્રામ પંચાયતમાં જઈને વીસી પાસે પણ તમે આ ફોર્મ ભરાવી શકો છો, અથવા તો તમારા નજીકમાં આવેલા સાયબર કાફેમાં જઈને પણ આ તમે ફોર્મ ભરાવી શકો છો. જો તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા આજુબાજુના ખેડૂતો કે વોટ્સઅપ ગ્રુપમાં આને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. આવી જ ખેતીને લગતી આવી જ અવનવી યોજનાઓ આપણા આ વિડીયો મારફતે હું તમને બતાવતો રહીશ અને જણાવતો રહીશ. હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.